હેલો ગાઈઝ, મેં દેવ પટેલ ગંડેવી, બંધારા ક્રિકેટ ગ્રાઉન્ડ, રેલવે સ્ટેશન. મેં આવી ગયો છું મારા ઘરના ધાબા પર. હવે તમને બતાવું છું અહીંની પરિસ્થિતિ. મારી ઘરના નીચે તો છાતી સુધીના પાણી થઈ ગયા છે. હવે આ જો આ બંધારા પર જે લોકોએ બાઇક મૂકેલી છે, અમારી ઘરનાની બી બાઇક છે, બધી બાઇક પણ ડૂબી ગઈ છે. આ ટેમ્પા બી મૂક્યા છે. થોડીક જોવામાં તકલીફ પડશે તમને. આ ઘણા લોકોની વાન છે, બાઇક છે, રિક્ષા છે, ટેમ્પો છે, ઘણું બધું ડૂબી ગયું છે. એમાં મારી ઘરના 100 સભ્યોની બાઇક ડૂબી ગઈ છે. ને અમારી ઘરના નીચે આ નીચેનો ભાગ છે, આ ક્રિકેટ ગ્રાઉન્ડ છે, તો તેમાં છાતી સુધીના પાણી અમારી ઘરમાં છે. ને અમારું ઘર જમીન લેવલથી 7 થી 8 ફૂટ ઊંચું છે. ને આખા ગામમાં પાણી જ પાણી. આ બધાના ઘર ડૂબી રહ્યા છે, તમે જુઓ. બહુ ખરાબ અને ગંભીર પરિસ્થિતિ છે. ને આજે પહેલાંના આપણા ડોહા લોકો કહેતા કે 68ની રેલ બહુ મોટી આવેલી. આ 68 કરતાં વધારે મોટી રેલ છે. મારા 38 વર્ષ પૂરા થયા મારા જન્મને, તે પછી મેં પહેલી વાર આટલી મોટી રેલ જોઈ છે. મારા કાકાના 50 વર્ષ થઈ ગયા હશે, 58 વર્ષ. એણે પહેલી વાર આટલી મોટી રેલ જોઈ. આ સુરેશભાઈને તમે ઓળખતા જ હશો, એ મારા કાકા છે. આ પરિમલ, એમની બી બાઇક બધી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે, પુલ પર મૂકેલી છે તેમ છતાં. હવે શું કરીએ? કોઈની હેલ્પ નહીં જોઈએ, કંઈ નહીં થતું, કોઈથી અવાય બી નહીં. આ ક્રિકેટ ગ્રાઉન્ડ.